ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારની બેદરકારી અને યુવાનોને રોજગારી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે મુદ્દા ઉપર પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરનાર યુવાન ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા હતા. તે વિદ્યુત સહાયકની ભરતીને રદ કરવાનો સરકારનો નિર્ણય અત્યંત આઘાતજનક છે. માર્ગદર્શિકાનું પાલન થાય તેની જવાબદારી સરકારની છે, ઉમેદવારોની નહીં. સરકારી નોકરી ઈચ્છુક ગુજરાતના મહેતુ યુવાનો સાથે ભાજપ સરકારની વારંવાર ક્રૂર મજાક થઈ રહી છે તેવા ચાપખા પણ શક્તિસિંહ ગોહિલે લગાવ્યા. યુવાનોને ફરી પરીક્ષા આપવાનું કહેનાર ભારતીય જનતા પાર્ટીની સરકારે જો 2022ના ઇલેક્શનમાં માર્ગદર્શિકાનું પાલન થયું નથી એમ કહીને ચૂંટણી ફરીથી યોજાવાનું કોઈ કહે તો ગુજરાતના નેતાઓ ફરીથી ઇલેક્શન સ્વીકારશે તેવો પણ સવાલ તેમણે કર્યો. અત્યંત દુઃખદ એક ફરી વખત ઘટના બની. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા જે ગુજરાતના યુવાનોએ સરકારી નોકરી માટે પરીક્ષા આપી, પોલ ટેસ્ટ કર્યો, પાસ થયા અને નોકરીની રાહ જોઈને બેઠા હતા, એ આખી સમગ્ર પ્રક્રિયા અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય એ આઘાતજનક નિર્ણય છે. વારંવાર ગુજરાતના મહેનતકશ યુવાનો સાથે આ પ્રકારની ક્રૂર મજાક ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં કેમ થાય છે? મારો સીધો સવાલ છે, શું આ પ્રકારની પ્રક્રિયાથી સુશાસન છે ગુજરાતમાં એવું આપણે કહી શકશું ખરા? શાસન ચલાવવા માટે કેટલીક ગંભીરતા હોવી જોઈએ. વારંવાર એ સામે આવ્યું છે કે મહેનતકશ યુવાન પેપર આપે સરકારી નોકરી માટે, રાત દિવસ મહેનત કરી હોય અને પછી એ પેપર ફૂટે અને પેપર ફોડનારના મૂળ એને કંઈ ને કંઈ ભાજપમાંથી નીકળે. આવી પરિસ્થિતિ જોઈ છે. આજે ફરી વખત જેટકો દ્વારા જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાઓ જેમાં પોલ ટેસ્ટ 6 માર્ચ 2023 અને 13 માર્ચ 2023ના લેવાયો, એ પછી લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023માં લેવાઈ હતી. માત્ર 12,500ના પગારમાં જે નોકરી શરૂ થવાની અને પછી 19,000 અને સમથિંગ રકમ પગારમાં મળવાની છે, આવી નોકરી માટે ગુજરાતના અનેક યુવાનોએ મહેનત કરીને પરીક્ષા આપી હતી અને રિઝલ્ટ પણ આવ્યા પછી હવે ગુજરાત સરકાર એમ કહે છે કે આ જે પરીક્ષા છે ને એમાં અમે માર્ગદર્શિકા જે આપી હતી એમાં પાલન ન થયું અને ગેરરીતિઓ થઈ છે. ભાઈ, કોણ જવાબદાર આના માટે? શું આ ગુજરાતના યુવાનનો કોઈ વાંક તો છે જ નહીં? એમની તો કોઈ ભૂલ નથી. તો તમારી ભૂલનો ભોગ, તમારા પાપના કારણે એ પીડા મારો ગુજરાતનો યુવાન શા માટે ભોગવે?